પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું પવિત્ર વચન આપણી પાસે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. હાલેલુયા. એ વિશ્વાસ સાથે પ્રભુ પર વિશ્વાસ કરતા સાધના સમયોમાં ફરીવાર જ્યારે આપણને આ સુંદર તક મળી છે તેમનું ભજન કરવાના માટે, ત્યારે આ તકનો લાભ લેતા પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીને તેમના ચરણોમાં નમી જઈએ. ઘણીવાર તમને અને મને નિરાશાઓ સાંપડે છે નહીં? અને ઘણી બધી વાર એવું બને છે કે આપણા જે આયોજનો છે એ નિષ્ફળ જાય છે, અથવા આપણી યોજનાઓ છે તે નિષ્ફળ જાય છે. અને મિત્રો, ઘણીવાર એનું કારણ એવું પણ હોય છે કે જેમાં કોઈ ઈશ્વરની સલાહ કે માર્ગદર્શન કે પ્રાર્થના સાથે કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી હોતું. કદાચ આપ સર્વને નવાઈ લાગશે, પણ હજી પણ આજે પણ એવા ઘણા બધા કુટુંબો છે જેમના ઘરોમાં બાઇબલ એક શોકેસની જેમ રહે છે. બાઇબલને ઉગાડવામાં આવતું નથી. ઘણી વાર એ બાઇબલમાં કંઈક વસ્તુ મૂકવાના માટે, સુરક્ષિત મૂકવાના માટે, હા, પવિત્ર શાસ્ત્ર બાઇબલને સુરક્ષિત જગ્યા જેમાં કંઈક મૂકવાના માટે ઘણા બધા ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વાર નાણાં પર મૂકી દેવામાં આવે છે અંદર, કે ત્યાં કોઈ અડશે નહીં, મારા બાળકો પણ તઈ નહીં અડે. કટાક્ષ વાળી વાત છે, પણ આ હકીકત છે વાલા મિત્રો. અને જ્યાં પ્રભુનું ભજન ન થતું હોય, જ્યાં બાઇબલ ન વંચાતું હોય, જ્યાં સંગતિ ન હોય, ત્યાં આગળ જ્યારે નિર્ણયો લેવાય છે ત્યારે ઘણા બધા નિર્ણયો ફેલ થાય છે, નિષ્ફળ જાય છે, અને ઘણીવાર રડવાનો વારો આવે છે. ઘણા હોશિયાર નામાંકિત લોકો, મોટા મોટા બિઝનેસમેન, સીએ, એન્જિનિયર, ડોક્ટર, પ્રોફેસર્સ, સ્કૂલના શિક્ષકો, તેઓના ઘરોમાં તેમના આયોજનો નિષ્ફળ જાય છે. બધું જ હોય છે, જગત પ્રમાણેનું તેમનો પાસે બધું જ હોય છે. ઘર, ગાડી, બંગલો, નાણાં, બેંક બેલેન્સ, સારી સારી વસ્તુઓ, હરવું ફરવું, એમની માટે બધું જ છે. પણ તેઓના ઘરોમાં, પરિવારોમાં તેમના આયોજનો નિષ્ફળ જતા હોય છે. એવા એક ધનાઢ્યા પરિવારની વાત તમને જણાવું છું. નામ નથી જણાવતો, શહેર વિસ્તાર નથી જણાવતો, પણ આ હકીકત છે જે મેં મારી આંખોએ જોયેલું છે. એક કુટુંબ બહુ ઉદાસ હતું, અને શરૂઆતના સેવાના સમયમાં આ જે પ્રમાણે અત્યારે સહેલાઈથી પ્રભુના સેવક સેવિકાઓ ફોન દ્વારા, વોટ્સઅપ, ફેસબુક દ્વારા મળી જાય છે, એવો સમય ન હતો. બહુ ઓછા લોકો મીડિયા દ્વારા કાર્ય કરતા હતા, અને સમયમાં મારું મીડિયા દ્વારા કાર્ય ચાલતું હતું.
અને મને હજુ પણ યાદ છે કે રાતના વખતે મારો ડ્યુરો લઈને ગયો હતો. કોઈક મારી સાથે હતું જેમને લઈને હું એ જગ્યા પર ગયો હતો. આલિશાન ઘર, સારા કપડાં પહેરેલા, બધી જ વ્યવસ્થા વાળું ઘર, પણ પરિવારની આંખોમાં આંસુ હતા. તેમને ચેન ન હતું. સાંભળવા માટે તેમને કહ્યું, તમારી સર્વ બાબતો તમે જણાવો. તેમણે તેમના દીકરાની વાત કરી. મારો દીકરો એકનો એક દીકરો, જેને અમે બહુ જ સારી રીતના ઉછેર કર્યો. જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ, એજ્યુકેશન, કપડાં અને જે પ્રમાણે એને જોઈતું હતું બધું જ સર્વશ્રેષ્ઠ આપ્યું. વિદેશમાં ભણવા મોકલ્યો. ત્યાં એક મોટી કંપનીમાં જોબ પણ મળી. અમે એના માટે એક સુંદર કન્યા પસંદ કરી, એક બહુ મોટા શહેરમાંથી. તેના માટે એને શોભે એવી પુષ્કળ સુંદર એવી દીકરી એના માટે બહુ અમે પસંદ કરી. 1-1.5 વર્ષ સુધી સરસ ચાલ્યું. અચાનક બધું બદલાઈ ગયું. કંપની બંધ થઈ ગઈ. એવા પ્રશ્નો થયા કે એ દેશ છોડવો પણ પડ્યો. કુટુંબ સાથે એ નાનું પરિવાર પાછું આવ્યું. દીકરો, તેની પત્ની અને એ નાનું બાળક. થોડા દિવસમાં તેમની વહુ, દીકરાની પત્ની તેના બાળકને લઈને તેના શહેર ચાલી ગઈ અને ફોન જોડ્યો કે હું હવે પાછી આવીશ નહીં અને હું તમારાથી અલગ થઈ જવા માગું છું. કેમ કે મારું તો સ્વપ્ન હતું કે હું વિદેશમાં રહીશ, પણ હવે તમારા માટે શક્ય નથી અને હું એ બાબતને માટે હવે તમારી સાથે રહેવા માંગતી નથી. પરિવાર ભાગી પડ્યો. સુંદર નાનો દીકરો હતો. મારી સાથે વાત કરતા એમને પૂછ્યું, તમે તમારા દીકરાને ચર્ચમાં લઈ જતા હતા? મારો દીકરો બહુ તોફાની હતો, રમતિયાળ હતો, ચર્ચમાં બેસતો ન હતો, એટલે અમે એને લઈને કદી ગયા નથી. અમારે પણ રવિવારે ઘણું કામ હોય એટલે અમે કદી ગયા નથી. પ્રભુના કોઈ સેવક આવે છે પ્રાર્થના માટે? ના, અમને સમય હોતો નથી એટલે અમે કોઈને બોલાવતા નથી. બધા નિર્ણયો કર્યા ત્યારે શું બાઇબલ વાંચ્યું હતું, દોરવડી પ્રભુની માગી હતી? ના, અમે ઘરના મોટા ભેગા થઈને અમે બધું નક્કી કર્યું હતું. ખાલી લગ્નના દિવસે પાળક સાહેબ આવ્યા હતા અને બહુ મોટું દાન અમે આપ્યું હતું. વાલા મિત્રો, પરિવારને એક જ શબ્દ કીધો, મેં તમે તમારી ઈચ્છા પ્રમાણે કર્યું છે, ઈશ્વરની સલાહ શોધી નથી.
અને હવે તમે ઈશ્વરને બ્લેમ કરી શકતા નથી. હજી પણ વાર નથી થઈ. પ્રભુની આગળ નમી જાઓ, ક્ષમા માંગો. આપણા ઈશ્વર બહુ દયાળુ છે. એ જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે, માફ કરનારા ઈશ્વર છે. હાલેલુયા. આજે ઘણા એવા ઘરો છે જ્યાં આવા પ્રશ્નો છે. પ્રાર્થના કરીએ, તેઓ પ્રભુને સોંપાય. તેમનું ઘર ગ્રહસ્થી, તેમનું જીવન પ્રભુમાં આશીર્વાદિત થાય, પ્રભુની ઓળખાણ મળે અને પ્રભુને સમર્પિત જીવનો બને. હાલેલુયા. નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહે છે, તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. પ્રભુ, છેક સવારથી તમે મારી સાથે છો અને સાંજના સમયમાં પણ પ્રભુ તમે અમારી અત્યારે દેખરેખ અને પ્રભુ મારી કાળજી લઈ રહ્યા છો. અને પ્રભુ, તમે રોજ સવારે અને સાંજે બહુ અલગ અલગ રીતે તમે મારી સાથે વાત કરો છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, અમારા હૃદયને તમે તપાસો, અમારું ઉઠવું બેસવું તમે જ તપાસો, અમારા મુખ પર તમે ચોકી રાખો પ્રભુ, અને અમારા ઘરો દ્વારા પ્રભુ તમને મહિમા મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, અને રાજાઓના રાજા અમારા ઘર દ્વારા, અમારા ઉઠવા બેસવા દ્વારા પ્રભુ તમને મહિમા મળે એવું થવા દો પ્રભુ. પ્રભુ, મારું ઘર, અમારું કુટુંબ જગત પ્રમાણે નહીં પ્રભુ, પણ તમારી ઈચ્છા પ્રમાણે ચાલે પ્રભુ. અમારા ઘરોમાં પ્રાર્થનાની વેદી બંધાય પ્રભુ, સવાર સાત પ્રાર્થનાઓ થાય પ્રભુ. અને પ્રભુ, એમ અમારું ઘર પ્રભુ ખડક પર વસે, ખડક પર બનાવાય. અને પ્રભુ, આ જગતના દુઃખો, સાપટાઓ, દુઃખના વાયરાઓથી અમારું ઘર તૂટે નહીં પ્રભુ, એવું મજબૂત તમે બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક સાંભળનારના ઘર પ્રભુ ખડક પર વસેલા રહે, વસેલા બની જાય એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ તમને મળવા માટે આવ્યા છે, તમારી સમક્ષ નમી ગયા છે પ્રભુ. તમને અરજ કરી રહ્યા છે પોતાના ઘર માટે, કુટુંબ માટે, તેમની જરૂરિયાતો માટે. પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ પ્રભુ તમે તેઓ પર રાખો પ્રભુ. અને પ્રભુ, તમે એટલા માટે તેઓની પ્રાર્થના સાંભળો, તેમનો વિશ્વાસ તમારા પર વધી જાય પ્રભુ. જે તે પરિસ્થિતિઓ છે પ્રભુ, એ પરિસ્થિતિઓમાં પ્રભુ તેઓ તમારો મહિમા જુએ. ઘણા બધા લોકો પ્રભુ સાક્ષીઓ આપે, ઘણા બધા લોકો વિશ્વાસ કરે કે તમે આજે પણ ઈશ્વર છો જે તેમના બાળકોની પ્રાર્થનાઓ સાંભળો છો અને કદી તેમની પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. ઘણા કુટુંબો તૂટી રહ્યા છે પ્રભુ, જાતે નિર્ણયો લીધા છે પ્રભુ, પણ પ્રભુ તમે તો માફી આપનાર ઈશ્વર છો, દયા કરનાર ઈશ્વર છો પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા ઘરોમાં તમારી દોરવણી મળે પ્રભુ. પ્રભુ, એ ઘરનું સંચાલન તમે લો. જ્યાં કંઈ બગડ્યું છે પ્રભુ, એ ઘરમાં તમે સીધું કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સર્વ સાંભળનાર લોકો માટે સુખાકારી માંગીએ છીએ. તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો.
જે કંઈ તેમની જરૂરિયાતો છે પૂરી પાડો. તેમની જોબ, બિઝનેસને આશીર્વાદ આપો. તેમના હૃદયની ઈચ્છાઓ પ્રમાણેની યોજનાઓને સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. નાણાંની જરૂર છે તો નાણાં આપો, લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાનો આશીર્વાદ આપો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, બીમારીઓમાંથી સાજા કરો, લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તુમ્મતો ખાલી જ કરો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો. મિનિસ્ટ્રીની 3 બાબતો પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ પિતા. અને પ્રભુ, જેઓ સેવા કરે છે એમની સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને અમારી સેવા દ્વારા ઘણા બધા આત્મા જીતાય આજે એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપીને પ્રભુ સવારમાં ફરી વાર તમને ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.